હા, કેમ છો? તબિયત કેમ છે તમારી? છે થોડોક દુખાવો હજી છે. હા, પણ ઊભું થવાય છે કે કોશિશ ડૉક્ટરે આરામ કરવા માટે કહ્યું છે? હા, આરામ કરવાનું જ કીધું છે. હા, સાચી વાત છે. હા, થોડો સમય આરામ કરશો ને તો પછી આગળ જતાં પ્રોબ્લેમ નહીં થાય. જો હા સર તમે અહીંયા હા, જો મેં વિચાર કર્યો કે આમની હાલત ખરાબ છે અને તું મારી જ કંપનીમાં કામ કરે છે, તો મેં એવું વિચાર્યું હતું કે હવેથી હું તને લેતો જઈશ. રસ્તામાં જ તમારું ઘર પડે તો અહીંયાથી ચાલું એટલે તું મારી સાથે આવી જજે અને હા, આપણે જ્યારે ઓફિસથી છૂટીએ ત્યારે રિટર્નમાં તને અહીંયા મૂકતો જઈશ. પણ શું કામ ને તમે શું કામ ને તકલીફ લ્યો છો? ઓટો મળે છે ને, હું ઓટોમાં આવી જઈશ. પણ તકલીફ છે નહીં. હા, તું ઓટોમાં આવે એના કરતાં બેટર છે ને કે તું મારી સાથે આવી શકે છે. તમને કંઈ વાંધો નથી ને? હા, નહીં. તો પછી હા, તારા હસબન્ડ પણ કહે છે તો પછી શું વાંધો છે? અને જો હા, તમને મતલબમાં કંઈ પણ કામકાજ હોય ને તો તું મને કહી શકે છે. હું હંમેશા તારા માટે મદદ કરવા તૈયાર છું. સર તમે ઓલરેડી ઘણી મદદ કરી છે. હા જુઓ ને, ગ્રેજ્યુએશન કર્યું ને પછી કોઈ એક્સપિરિયન્સ નહીં, કોઈ જોબ નહીં, કંઈ જ નહીં. અરે છતાં પણ તમે મને જોબ આપી અને એ પણ સારી એવી પોસ્ટ પર. એટલું બહુ છે. અરે એમાં શું? હા, તું જરાય મતલબમાં ચિંતા નહીં કરતી અને ફટાફટ તું તૈયાર થા, રેડી છો ને? હું મારું પર્સ ને એવું લઈને. હા, ચાલ હું આવું છું. હા હા, અશોક મેં છે ને જમવાનું બનાવીને રાખ્યું છે. તમે મમ્મીને કહેજો, મમ્મી તમને આપી દેશે. અને તમારી દવા છે ને એ ટેબલ પર મૂકી છે, યાદ રાખીને લઈ લેજો. હા, એક સાથે બધાની પત્ની આવી જોઈએ. સાચી વાત. હા, મારી વાઈફ પણ આવું જ કરે, એક સાથે બધું જ કહી દે. હવે એને છેલ્લું શું કીધું તું એ યાદ રાખીએ ને તો પહેલું ભૂલાઈ જાય, અને પહેલું શું કીધું તું એ યાદ રાખવા જઈએ ને તો વચ્ચેનું ભૂલાઈ જાય. સાલું આપણે યાદ શું રાખવાનું એ સમજ નથી પડતી. કેમ? અને હા, જુઓ હું શું કહેતો હતો કે આ ડૉક્ટરે ઓપરેશન કર્યા પછી કઈ મતલબમાં સર્જરી બીજી કઈ કરાવવી પડે એમ નથી ને? નહીં. ઓકે. હા, મેં બરાબર કર્યું ને? મતલબમાં જુઓ તમારી વાઈફ ઓટોમાં આવે કાં પછી બસમાં આવે કેવું લાગે? લેડીઝ છે અને એમાં તો બધી પબ્લિક હોય, કોણ કેવું માણસ હોય કેમ ખબર? અને તમે અત્યારે આવી હાલતમાં છો તો ચિંતાનો વિષય કહેવાય. એટલા માટે મેં સારું વિચાર્યું ને? હા. તો પછી જુઓ, હા, કંઈ પણ કામકાજ હોય તો તમે એની ટાઈમ મને ફોન કરી શકો છો. હું એને લઈને ઘરે પણ આવી જઈશ. તમને કંઈ એવું ઇમરજન્સી હોય, કંઈ કામ પડે તો જરાય ચિંતા નહીં કરતા. હા, ભલે. હા, બીજું કંઈ કામ છે તો બોલો. નહીં. પાક્કું? હા. સારું, તો ચાલો હું રજા લઉં, અમે લોકો નીકળીએ. હા. ચાલો બાય. હા, બોસ થઈને આને લેવા આવે. દામિની એવી સેતો નહીં હોય કે નહીં, દાળમાં કાંક કાળું તો છે જ. હા, હું મારા મમ્મીને વાત કરું. અરે પણ બેટા, મેં તને કેટલી વખત ના પાડી છે કે તું તને ડોક્ટરે ચાલવાની ના પાડી છે તો તું શું કામ ચાલે છે? બસ બસ, ટેકો દઈને બેસી છે. તને ના પાડી છે તો તારે ન ચલાય ને, આ પગમાં સોજા ચડી જાય છે જોતો. મને બધી ખબર છે, ડોક્ટરે કીધું ને એ રીતે જ મારે હાલવું છે. પણ હું વાત કરવી તમને. કેમ? શું વાત કરવી છે? બોલ ને. જીવ બળે છે મારો. અરે હું સમજી શકું છું કે ભાઈ આપણને ગમે ત્યારે એવો દુખાવો થતો હોય, કંઈ પણ હોય ને તો જીવ બળે. અરે આપણે ન ચાલી શકતા હોય નહીં કાંઈ તો આપણને તકલીફ થાય, પણ હવે કુદરતે જે પીડા આપી છે ભોગવ્યા વગર છૂટકો તો નથી જ ને. હા મમ્મી, મને આ પગના દુખાવા કરતા
વધારે મારો જીવ બળે છે. પણ શું કામ બળે છે એ તો વાત કર બેટા. કેમ વાત કરવી મારે તમને? સાંભળ, તું તારા મિત્રને વાત કરી શકતો હોય ને એવી રીતે મને વાત કરી શકે છે, અને એ પણ જરાય ચિંતા કર્યા વગર. જે પણ કંઈ હશે ને એનો હું રસ્તો કરી આપીશ. બસ. નિશા, શું કર્યું નિશાએ? આ નિશા એના બોસ હારે જાય છે ને એ મને નથી ગમતું. બેટા, તારા વિચારો એવા થઈ ગયા છે. એકલા બેઠા બેઠા માણસનું મગજ બસ કંઈક ઊંધું જ વિચારતું હોય છે. અને કહેવાય છે ને કે નવરો બેઠો માણસ નખો જ વાળે. અને ખરેખર સાચું કહું ને તો અત્યારે તારા મગજમાં નકરો કચરો ભરાઈ ગયો છે. બાકી નિશાને હું બહુ સારી રીતે ઓળખું છું. એ ઘરે આવે છે, જાય છે, પણ તું જેવું વિચારે છે ને એના માટે એવું કંઈ જ નથી. નહીં મમ્મી, તમારે મારી બાજુ બોલવાનું હોય, તમે એની બાજુ બોલો છો. અરે બેટા, એવું જરૂરી તો નથી કે હર હંમેશા સાસુ દીકરા બાજુ જ બોલે. ક્યારેક વહુ સાચી હોય ને તો એની બાજુ બોલીને એનો પક્ષ લેવો પડે છે. નહીં, મને છે ને જરી કંઈ નથી ગમતું. અને એ આપણને શું ખબર, આ નોકરીના બાને બે. બસ બસ અરુણ, હવે કંઈ નહીં બોલતો. આ તું શું બોલી રહ્યો છે એનું તને ભાન છે? અને જ્યારે વેમના ઝાડવા વવાઈ જાય ને તો એ ક્યારેય કાપી નથી શકાતા. આ તારા મનમાં વેમ ઘૂસી ગયો છે કે નિશા એના બોસ રોહન સાથે એક ચક્કરમાં છે, પણ વાસ્તવિક પરિસ્થિતિ કંઈક અલગ જ છે. અરે બિચારી તારી માટે જ તો મહેનત કરે છે અને તું એની સાથે એની માટે આવું વિચારે છે? હા, પણ ઈ લેવા આવે તરત જાય એની હારે લેવા. અરે બોસ છે અને નિશા રોહનની ઓફિસમાં કામ કરે છે. રોહન નિશાની ઓફિસમાં કામ નથી કરતો. અને બોસ એને જ કહેવાય કે જેના એક ઈશારા ઉપર આપણે હાજર થઈ જવું પડે. અરે નિશા બિચારી કેટલું સંઘર્ષ કરે છે ને એ પોતે એક જ જાણે છે. ક્યાંકથી હું ઉછીના પૈસા ગોત્યા હોય, નોકરી એની બંધ કરાવી દો. અરે બેટા, તને ચાલવાની હોયા નથી અને ડોક્ટરે આ કેટલા દિવસ સુધી તને આરામ કરવાનો કીધો છે, ચાલવાની ના પાડી છે, એમ છતાંય તું અત્યારે શું કહું, છોડ. તો ના પાડો ને તો હું ન હાલું. અરે તારા વિચાર બદલવાની જરૂર છે તારે અરુણ. તને આ પગ દુખે છે. મમ્મી, હું પછી ઠીક છે, ઠીક છે, તું કહે છે ને તો હું નિશાને સમજાવીશ, પણ તું નિશા સાથે આ બાબતે કોઈ વાત નહીં કરતો પ્લીઝ. હા, તમે એને સમજાવજો. હા, જુઓ બધું જ કામ થઈ ગયું છે અને કાલની બધી વાત આપણે ત્યાં રૂબરૂ મળીને જ કરીશું. હા હા, સારું, ચાલો. પાણી લઈ આવું? ના થેન્ક યુ. કેમ આજે આટલું લેટ થઈ ગયું? થોડું કામ વધારે હતું એટલા માટે. ક્યારની ભૂખ લાગી છે, રાહ જોઈને બેઠી હતી કે આવે તો જમવા ભેગા થઈએ. અચ્છા, હા, તું કેટલી ડાઈ છે ને, હંમેશા જમવા માટે મારી રાહ જોતી હોય. હા તો જોવી જ પડે ને, આટલા મોટા ઘરમાં એકલી મૂકીને જતા રહ્યો છો. શું કરું આખો દિવસ? કંટાળો આવે છે આદિ મને. હા, એ વાત પણ સાચી. હા, કંટાળો આવવો સ્વાભાવિક છે, પણ હું શું કહું છું, શું? હા, મેં નક્કી કર્યું છે. શું? મને સાથે લઈ જશો? ઓહ, હા, ખોટું નહીં વિચારવાનું. હા, તમારી ઓફિસમાં એવું તો શું છે કે તમે મને ક્યારેય સાથે ન લઈ જઈ શકો? હંમેશા જ્યારે હું ક્યારેય પણ કહું ને કે આજે હું ઓફિસ આવવાની છું તો ચોખ્ખી ના પાડો છો. સર, કઈ છે નહીં ને? ના મેડમ, કંઈ છે નહીં, પણ ઓફિસનું કોઈ ફંક્શન હશે ત્યારે તમને જરૂરથી તૈયાર થઈને મારી સાથે લઈ જઈશ. જુઠ્ઠા છો. ગયા સન્ડે પાર્ટીમાં ગયા હતા ને, મેં કહ્યું કે મને આવવું છે, ત્યારે શું કહ્યું કે બધા જેન્ટ્સ આવવાના છે, કોઈ લેડીઝ નથી આવવાના. શું કામ ના પાડી? તો સાચું જ કહ્યું હતું અને એટલા માટે જ નહોતો લઈ ગયો. બાકી જ્યારે બધા પોતપોતાની વાઈફ લઈને આવશે ત્યારે હા, તને પણ લઈ જઈશ. અને તારી એન્ટ્રી અલગ હશે. એટલે તમે મારા માટે
ઘોડો મંગાવવાના છો? ના 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 ઘોડા પર એન્ટ્રી કરવી એ સારી વાત નથી, એટલા માટે એમ નહીં, પણ તે કંઈક બધા કરતાં ડિફરન્ટ પહેલું હશે. આપણે બંને મતલબમાં લાગતા હશું કે ના શું હસબન્ડ વાઈફની જોડી છે. સાચી વાત છે, એવું જ કંઈક કરીશું. પણ આ તમે મોકો આપશો તો ને, એવું હોય તો તમે કંઈક પાર્ટી રાખો ને, જેથી કરીને બધા જ ફ્રેન્ડ્સ અહીંયા આવી શકે. મને મળવા માટે ઘરે અવાય ને? અવાય જ ને. હા ચોક્કસથી. જો મને એક વાત યાદ આવી. શું? આ તારી ફ્રેન્ડ દામિની, દામિની શું? જો એ આપણી કંપનીમાં કામ તો કરે જ છે, અને રહી વાત તો મેં એવું નક્કી કર્યું કે હવે એને ઓફિસે સાથે હું લેતો જઈશ. એમ પણ એમના હસબન્ડનું એક્સિડન્ટ થયા પછી મતલબમાં એ લેવા મૂકવા માટેની તકલીફ થાય છે એમને. તો હું આજે એના ઘરે ગયો હતો અને દામિનીને ઓફિસે સાથે લઈને ગયો હતો. સારું કર્યું ને આદિ, તમારી આ વાત મને બહુ જ ગમી. બિચારી એકલી ક્યાં રિક્ષામાં ધક્કા ખાતી રોજ આવે જાય? સારી વાત છે. એમ પણ રસ્તામાં જ પડે એનું ઘર. અને કદાચ રસ્તામાં ન પણ આવે ને તો પણ શું વાંધો છે? તમે એને સાથે લઈ જાઓ, મૂકતા જાઓ, તો એને એટલું તો ટેન્શન ઓછું રહી ને. હા, મેં એના પતિ સાથે પણ વાત કરી. અશોક એ સ્વભાવે કેવો છે? થોડોક કન્ફ્યુઝનમાં હતો એવું લાગ્યું. મેં નોર્મલી વાત કરી કે દામિની હવે હું તને રોજે લઈ જઈશ અને અહીંયા મૂકી પણ જઈશ. તો મને લાગ્યું કે એને કદાચ નહીં ગમ્યું હોય. થોડું મતલબમાં ફેસ ઉપર રિએક્શન બદલાઈ ગયા હતા. રૂડ છે, ખબર છે મને. આ બિચારી દામિની, સાચું કહું ને તો ક્યારેય એના જીવનમાં સુખ આવ્યું જ નહીં. આ કહેવાય ને, બાળો ત્યાંનું બરેલું ઠાઠડીએ ન ઠરે. માવતરના ઘરે હતી ને તો ત્યાં પણ બહુ નબળી પરિસ્થિતિમાં મોટી થઈ છે. લોકોના કામ કર્યા, મહેનત કરી. એમ હતું કે લગ્ન પછી સારો જીવન સાથી મળશે, સારું ઘર મળશે ને તો જિંદગી બદલી જશે. પણ અહીંયા આવીને તો દુઃખ વધ્યા છે બિચારીને. હા, ઓછામાં પૂરું હતું તો હસબન્ડને આ તકલીફ થઈ. એક્સિડન્ટ થયા પછી મતલબમાં હજી ડૉક્ટરે એને રેસ્ટ માટે કીધું છે કે આરામ કરો બને એટલો, કામ પર નહીં જતા. કઈ નહીં આદિ, તમે એની હેલ્પ કરજો. તમારાથી જેટલી હેલ્પ થાય ને એટલી હેલ્પ કરજો. મેં કહ્યું છે દામિનીને, મેં કહી દીધું છે કે જો તારે કંઈ પણ તકલીફ હોય તું મને કહી શકે છે. કંઈ હોસ્પિટલનો ખર્ચો આ તે, તારે પગાર એડવાન્સ જોતો હોય કે બીજા પૈસા જોતા હોય તો હું તને આપીશ. અને મેં એની મદદ પણ કરી છે. થોડા રૂપિયા મેં એને આપ્યા છે જેથી કરીને એને કામ લાગે. અને સાચું કહું તો દામિની કામ પ્રત્યે બહુ જ ધગસવાળી છે. ખબર છે મને, દામિની પહેલેથી જ આવી છે. એક 10 રૂપિયા માટે એ છોકરીએ કોઈના ઘરમાં આખો દિવસ કામ કરેલું છે તો અત્યારે તો સારી રીતે કામ કરતી જ હોય ને. હા, આ કંપનીની અંદર સૌથી પહેલા ટાર્ગેટ એ પૂરો કરે છે. પહેલાં લાગતું નહોતું. જ્યારે તે મને ભલામણ કરી, એને કામ પર રાખી, ત્યારે મને વિચાર પણ નહોતો આવ્યો કે આ છોકરી આટલું સારું કામ કરી શકશે. પણ હવે ખરેખર ખૂબ જ સારું કામ કરે છે. અને પણ તમે સારું કામ નથી કરતા એનું શું? મેં શું કર્યું? હા જો, તે કહ્યું હતું કે મારી ફ્રેન્ડનું ધ્યાન રાખજો, તો હું ધ્યાન રાખું છું. અને બીજું તો હું શું કરી શકું? મદદ બોલ. ફ્રેન્ડનું ધ્યાન રાખવાનું હતું એ ઓકે, ગમ્યું મને. પણ મારું ધ્યાન નહીં રાખવાનું. ભૂખ લાગી છે મને, ક્યારના આવ્યા ને ત્યારની કહું છું કે જમવું છે, ભૂખ લાગી છે, તો વાતો કરશે મારી સાથે. હા સોરી, ભૂલી ગયો હું. ચાલો આપણે ફટાફટ જમી લઈએ. તું ફટાફટ કેમ? બહાર જવું છે? ના ના, કઈ જવું નથી, પણ ભૂખ લાગી છે તો જમી લઈએ. હું ફ્રેશ થઈ જાઉં ત્યાં સુધીમાં તું તૈયાર કર. જાઓ. હા તો જાઉં છું ને, હું તને જોઉં પણ ન શકું થોડી વાર. પછી જોજો. હા, ફ્રી થઈને. ચલો. ઠીક છે. અશોક, આજે તો સાવ થાકી ગયા. ઓફિસમાં બહુ કામ હતું. હજુ તો બેગ મૂક્યું અને થયું કે પહેલાં તમને મળી લો, પછી આપણે સાથે જમીએ. શું થયું છે? આ દવા નથી લીધી કે શું તમે? અશોક, મારે તમને એક વાત પણ કરવી હતી. તમને ખબર છે, મેં સપને નહોતું વિચાર્યું કે મારા બોસ એટલે સારા હશે.
તમને ખબર છે મને આજે ઘર ખર્ચ માટે 5,000 રૂપિયા આપ્યા. શું તારો બોસ એટલો બધો તારી ઉપર મહેરબાન થઈ ગયો? એમને આપણી પરિસ્થિતિની ખબર છે ને, અને સારું જ કહેવાય ને. દુનિયામાં આવા માણસો ક્યાં હોય જ છે આજકાલ. હા, તને તો હવે એ સારું જ લાગશે ને. શું બોલો છો? શું બોલો છો? હા, બધું હું તો સવારે વિચાર જ કરતો હતો કે દાળમાં કાંઈક કાળું છે, પણ હવે ખબર પડી ગઈ કે આખી દાળ જ કાળી છે. અશોક, મને સમજાય એ રીતે વાત કરો. એટલી સારી વાત કરી મેં તમને, અને તમે તો કંઈક અલગ જ મૂડમાં છો. તમે નિરાશ છો, ગુસ્સો આવે છે તમને, શું કામ? લફરું છે તારે. શું? હા, બોસ હારે તારે લફરું છે. અશોક, બસ કરો. કેવી વાત કરો છો તમે? તમને હાવ બોલતા પહેલા જરા શરમ ય ના આવી? મને શું ખબર તું ઓફિસે ગઈ હોય કે એની હારે ફરવા? હા, ઓફિસ જ ગઈ હતી. મારે શું કામ એમની સાથે ફરવું જોઈએ? આવીને ડાયરેક્ટ વખાણે કરવા મળે. બોસ આમ ને બોસ આમ ને. વાહ, તો સારું કામ કર્યું હોય તો વખાણ તો કરવા જોઈએ ને. આ તમે સારું કામ કરો તો તમારા પણ વખાણ કરું જ છું ને. અને તમને મારા પર જરાય વિશ્વાસ નથી. તમે મારા પર આવો ખોટો આરોપ નાખી રહ્યા છો. અરે બોસ તો મારે છે. આ શું છે એને ખબર છે, તો મને કેમાય પૈસા દેવા ન આવ્યા ઈ બોસ? હે? અને તારા બોસ તને 5,000 રૂપિયા આપે એટલે બહુ કહેવાય. હા, તો સારું કહેવાય ને. એમનામાં માણસે જેવી વસ્તુ છે. આપણી પરિસ્થિતિ એમને ખબર છે. એમને ખબર છે કે આપણે અત્યારે જરૂર છે. વધારે પડતો પ્રેમ આપી દીધો લાગે છે તને. બસ કરો. હા, જો અશોક, હવે કઈ ઊંધું સીધું બોલ્યા છો ને તો હું નહીં સાંભળી લઉં. અરે તમારા મનમાં આવી વાત નાખી છે કોણે? નાખી નથી, મને બધી ખબર પડી ગઈ છે. તમને કાંઈ ખબર નથી. ખબર હોત ને તો આવું ના બોલત. અને મને અજીબ વાત તો એ લાગે છે કે મારા બોસનો સમજીએ એના પર તમને વિશ્વાસ ના હોય, પણ હું તો તમારી પત્ની છું ને. તમને મારા પર પણ વિશ્વાસ નથી. પત્ની હતી, પણ હવે તો બોસની ગર્લફ્રેન્ડ બની ગઈ છો. અશોક, હા, જરાય બોલવામાં હદ નથી. બધું જ ભૂલી ગયા છો. અરે આપણે લગ્ન થઈ ગયા છે. અને તમે જુઓ, તમે જે કહેશો ને હું સાંભળી લઈશ. કદાચ મને મોઢા પર ગાળ આપી દેશો ને તો પણ હું ખાઈ લઈશ. તમારો માર પણ સહન કરી લઈશ, પણ મારા ચરિત્ર વિશે કાંઈ નહીં. એ આવ્યા ત્યાં તો તું ભાને ભૂલી ગઈ. રોજ મને દવા આપતી અને કીધું કે દવા હું મૂકી દઉં છું. એ હા, કારણ કે તમે જે સવારે દવા લ્યો છો ને એ પતી ગઈ છે. હવે તમારે ફક્ત બપોરની દવા છે, તો કઈ રીતે આપીને જાઓ? અશોક, અમારી સામે તમે વાત કરી તો કરી, પણ પ્લીઝ મારા બોસની સામે આવું નહીં બોલતા, નહીં તો શું વિચારશે આપણા વિશે? હું વિચારે તને છોડી દે છે, ખબર પડી જાય કે આના ઘરવાળાને ખબર પડી ગઈ. જો મારે અફેર હોય ને તો એને ઓલરેડી એ ખબર જ હોવી જોઈએ કે આપણા બંનેના લગ્ન થઈ ગયા છે. એટલે એને આ વસ્તુથી કોઈ ફરક ના પડે. બધાય બોસ સરખા નથી હોતા. સાચી વાત છે. અને તારી જેવી હોય કે પૈસા ઉપર નાસે. હા, તમારી પાસે તો બહુ બધા પૈસા છે ને, એટલે જ તો તમારી સાથે લગ્ન કરીને આ ઘરમાં આવી છું. જમવાનું કાઢું છું, જમી લેજો. મારે બીજી કોઈ વાત નથી કરવી. દામિની, હા મમ્મી. હમણાં શેનો અવાજ આવતો હતો? શેનો ઝઘડો હતો? કઈ નહીં, એ તો હું અને અશોક વાત કરતા હતા. વાત કરતા હતા બેટા? વાત થવી અને ઝઘડો થવો એમાં ફરક છે ને? છોડો ને મમ્મી. નથી છોડો બેટા, તું કંઈક તકલીફમાં છે. મને ખબર છે કે કેટલાય દિવસથી તું સરખું જમતી નથી અને સુનમુન રહે છે. શું વાંધો છે? શું તકલીફ છે? હસબન્ડ વાઈફ વચ્ચે તો એવું ચાલ્યા કરે ને. જો બેટા, તમારા લોકો વચ્ચે મારે બોલવાનો કોઈ હક નથી, પણ જ્યારે દીકરો ખોટું કરી રહ્યો હોય ને ત્યારે બોલવું પડે. શું વાત છે? તને મારા સમજે? મમ્મી, તમને હું કેવી છોકરી લાગુ છું? કેવો સવાલ કરે છે? અરે મને ખબર છે કે તું ઘરેલો છોકરી છો. અરે
ઘરને સાચવવા માટે તું કોઈ પણ હદ સુધી જઈ શકે એમ છે, ઘરની આબરૂને સાચવવા માટે તું કોઈ પણ હદ સુધી જઈ શકે એમ છે, અને આવો વાહિયાત સવાલ કેમ પૂછે છે? તો પછી આ વાત તમારો દીકરો કેમ નથી સમજી શકતો? જો એનો સ્વભાવ છે ને બેટા, એ થોડો વેમ વાળો છે. મમ્મી, શક કરવો અને સ્વભાવ એવો હોવો ને એ બંનેમાં ઘણો તફાવત છે. તમને ખબર છે ને મમ્મી, હું જોબ કરવા નહોતી માંગતી, મારે બસ ઘર જ ચલાવવું હતું. પણ અશોકનું એક્સિડન્ટ થયું, ઘરની પરિસ્થિતિ થોડી ડાઉન થઈ ગઈ. એટલે વિચાર્યું કે જો 5 પૈસા હું કમાઈશ ને તો આપણું ઘર થોડું વ્યવસ્થિત ચાલશે. એ વિચારીને મેં જોબ ચાલુ કરી. મારા બોસે આજે મને 5000 રૂપિયા આપે ઘર ખર્ચ માટે. આવીને મેં અશોક સાથે વાત કરી કે જુઓ ને સર કેટલા સારા છે ને, આજકાલ આ દુનિયામાં એકબીજાનું વિચારવાવાળા બહુ ઓછા છે. તો અશોકને એવું લાગે છે કે મારી અને મારા બોસ વચ્ચે બસ બેટા, હવે આગળ કંઈ બોલવાની જરૂર નથી. કમળો હોય ને એને પીળું જ દેખાય. બાકી આટલા વર્ષોથી આપણે એક જ ઘરમાં રહીએ જ ને, અને મેં ક્યારેય તારામાં એવા કોઈ લક્ષણ નથી જોયા. અને તું તો મારા ઘરની લક્ષ્મી છે, તારી માટે એવું વિચારવું ને એ પાપ છે. તો અશોકે કેમ વિચાર્યું? મારા સર મારા માટે મારા ભાઈ જેવા છે, અને એમના મનમાં પણ એવું કંઈ નથી. એમના ઘરે પણ એમની પત્ની છે. હું સમજુ છું બેટા, વિચારમાં ફરક હોય છે ને, હું સમજાવી દઈશ એને, તું જરાય ચિંતા નહીં કરતી. અશોકને હું સમજાવી દઈશ કે એ આવા વાહિયાત સવાલ જ ન કરે જેનું કોઈ મહત્વ જ નથી. મમ્મી, તમે સાચું નહીં માનો, પણ મેં ક્યારે કોઈ માટે એવું વિચાર્યું જ નથી. મારે શું કામ વિચારવું જોઈએ? મારા લગ્ન થઈ ગયા છે, હું મારા સંસારમાં ખુશ છું. એક મિનિટ, તે રામાયણ તો જોઈએ છે, અને રામાયણમાં સીતા માતાને તો તું બહુ સારી રીતે ઓળખે છે, કેટલા પવિત્ર હતા. હા, એમ છતાંય આ સમાજે, આ દુનિયાએ, ભગવાન શ્રી રામે કોકના કહેવાથી એના ઉપર શંકા કરી હતી ને, તો પછી આપણે તો સામાન્ય નારી છીએ, અને આવા બધા નાના મોટા જે પહાડો આવે ને આપણી જિંદગીમાં, એને પાર કરતા શીખવું પડશે. આ કાને સાંભળ ને આ કાને કાઢી નાખ. બાકી હું છું ને તારી સાથે, દરેકે દરેક વસ્તુમાં હું તારી સાથે છું. તારે જરાય હિંમત હારવાની જરૂર નથી. મને તારી ઉપર પૂરો વિશ્વાસ છે, મારી કરતાં પણ મને તારી ઉપર પૂરો વિશ્વાસ છે. થેન્ક યુ. પણ મમ્મી, હર વખતે જરૂરી નથી કે અગ્નિ પરીક્ષા સીતામાં જ આપે. રામ ભગવાને પણ પોતાના પર વિશ્વાસ હોવું જોઈએ. સમજુ છું બેટા, બધું જ સમજુ છું, પણ સમાજના રીત રિવાજને કોણ બદલશે? તું અને હું. આ એ સમાજ છે કે જ્યાં પુરુષ 12 વાગે નહીં ને 1 વાગે આવે ને તો ચાલે, પણ સ્ત્રી કદાચ 12:30 આવી હોય ને તો 15 સવાલ કરવામાં આવે છે. કેમ મોડું થઈ ગયું, શું હતું, આ તે ફલાણું ઢીકડું. પુરુષની સાથે ચાહે કોઈ પણ સ્ત્રી હોય ને તો એકવાર ચાલે, પણ સ્ત્રીની સાથે જો કોઈ પુરુષ હોય ને તો 15 જાતના સવાલ પૂછવામાં આવે છે. એટલે આ બધું તું મગજમાંથી કાઢી દે. અને સાંભળ, તને ભગવાનની ભક્તિમાં બહુ જાજો રસ છે ને, તો ભગવાનની ભક્તિ કર, અને ભગવાન જ આ વાતમાં તારો સાથ આપશે, અને અશોકનો સ્વભાવ સુધારી દેશે. આ મારી ચા હજી સુધી નથી આવી, મને ચા જ કોઈ પીવડાવતું નથી, મારે જાતે જ બનાવવી પડશે. લાવ તું જા, હું ચા બનાવી. 11 વાગ્યા છે, અત્યારે ચા પીવીશ. સારું, તારી અને મારી. હા.